એલિયટનું ધ વેસ્ટલેન્ડ. થોમસ ટર્ન્સ એલિયટ, JTS, એલિયટના નામે જાણીતા છે. 20મી સદીના સૌથી પ્રભાવશાળી કવિઓ અને વિવેચકોમાંના એક છે. તેમની કવિતા ધ વેસ્ટલેન્ડ, જે 1922માં પ્રકાશિત થઈ, આધુનિકતાવાદી સાહિત્યનું એક સીમાચિહ્ન છે. આ કવિતા પ્રથમ વિશ્વયુદ્ધ પછીની યુરોપીય સભ્યતાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ખાલીપોને ચિત્રિત કરે છે. ધ વેસ્ટલેન્ડ પોતાની જટિલ રચના, બહુસ્તરીય પ્રતીકાત્મકતા અને સાહિત્યિક, પૌરાણિક અને ધાર્મિક સંદર્ભો માટે પ્રખ્યાત છે. આ કવિતા આધુનિક જીવનના વિખંડન, નિરાશા અને પુનર્જનનની શોધને એક ગહન અને કાવ્યાત્મક રીતે રજૂ કરે છે. આ લેખમાં આપણે ધ વેસ્ટલેન્ડના કથાનક, રચના, પાત્રો, થીમ્સ, લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું. કથાનક અને રચના. ધ વેસ્ટલેન્ડ એક પરંપરાગત કથાનકવાળી કવિતા નથી, પરંતુ તે એક જટિલ અને ખંડિત કાવ્યાત્મક રચના છે, જે 5 ખંડોમાં વિભાજિત છે. આ કવિતા વિવિધ અવાજો, દ્રશ્યો અને સંદર્ભોને એક મોઝેકની જેમ રજૂ કરે છે, જે આધુનિક સભ્યતાની તૂટેલી-ફૂટેલી પ્રકૃતિને દર્શાવે છે. દરેક ખંડ એક અલગ થીમ અને મૂડ રજૂ કરે છે, પરંતુ બધા ખંડ મળીને એક સામૂહિક ચિત્ર બનાવે છે. કવિતાનું શીર્ષક ધ વેસ્ટલેન્ડ મધ્યયુગીન પૌરાણિક કથા ધ હોલી ગ્રેલ અને જેસી વેસ્ટનની પુસ્તક ફ્રોમ રિચ્યુઅલ ટુ રોમાન્સથી પ્રેરિત છે, જે એક ઉજ્જડ ભૂમિની વાર્તા કહે છે, જ્યાં જીવન અને પ્રજનન ક્ષમતા ખોવાઈ ગઈ છે. 1. ધ બરિયલ ઓફ ધ ડેડ. પહેલો ખંડ પ્રથમ વિશ્વયુદ્ધ પછીની નિરાશા અને મૃત્યુ પ્રત્યેના લગાવને દર્શાવે છે. આ ખંડ 4 અલગ-અલગ દ્રશ્યો દ્વારા સભ્યતાની ખાલીપોને રજૂ કરે છે. કવિતાની શરૂઆત વિખ્યાત પંક્તિઓથી થાય છે. એપ્રિલ ઇઝ ધ ક્રુઅલેસ્ટ મંથ. એપ્રિલ સૌથી ક્રૂર મહિનો છે, જે વસંતની પુનર્જનનની સંભાવનાને એક દુઃખદ વિડંબના તરીકે દર્શાવે છે. આ ખંડમાં મેડમ સોસોસ્ટ્રીસ, એક ટેરો કાર્ડ રીડર, અને ઉજ્જડ ભૂમિની છબીઓ શામેલ છે, જે આધ્યાત્મિક અને શારીરિક સુકાપણાને દર્શાવે છે. 2. અ ગેમ ઓફ ચેસ. બીજો ખંડ માનવીય સંબંધોની નિષ્ફળતા અને ભાવનાત્મક ખાલીપોને ચિત્રિત કરે છે. આ ખંડ 2 વિપરીત દ્રશ્યો રજૂ કરે છે. એક શ્રીમંત મહિલાનું ભવ્ય પરંતુ પોકળ જીવન અને એક નિમ્ન વર્ગના પબમાં મહિલાઓની વાતચીત. બંને દ્રશ્યો પ્રેમ, સંવાદ અને માનવીય જોડાણની કમી દર્શાવે છે. આ ખંડમાં શેક્સપિયરના ધ ટેમ્પેસ્ટ અને પ્રાચીન પૌરાણિક કથાઓના સંદર્ભો છે, જે જીવનની ક્ષણભંગુરતાને રેખાંકિત કરે છે. 3. ધ ફાયર સરમન. ત્રીજો ખંડ કામુકતા, આધ્યાત્મિક શૂન્યતા અને નૈતિક પતન પર કેન્દ્રિત છે. આ ખંડ લંડનની ટેમ્સ નદીના કિનારે સેટ છે, જ્યાં આધુનિક જીવનની ગંદકી અને અર્થહીન જાતીય સંબંધોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ખંડમાં બૌદ્ધ ધર્મના અગ્નિ ઉપદેશ, સંત ઓગસ્ટીન અને ટાયર્સિયસ, એક ગ્રીક પૌરાણિક પાત્ર જેવા સંદર્ભો છે, જે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિકરણની જરૂરિયાત દર્શાવે છે. 4. ડેથ બાય વોટર. ચોથો ખંડ, જે સૌથી નાનો છે, મૃત્યુ અને ક્ષયને દર્શાવે છે. આ ખંડ ફ્લેબાસ નામના એક ફોનિશિયન નાવિકની વાર્તા કહે છે, જે સમુદ્રમાં ડૂબી જાય છે. આ દ્રશ્ય જીવનની નશ્વરતા અને પુનર્જનનની નિષ્ફળતા દર્શાવે છે. આ ખંડમાં પાણીનું પ્રતીક મૃત્યુ અને શુદ્ધિકરણ બંનેનું પ્રતીક છે. 5. વોટ ધ થંડર સેડ. અંતિમ ખંડ પુનર્જનન અને આશાની શોધ પર કેન્દ્રિત છે. આ ખંડ એક ઉજ્જડ, રણ પ્રદેશનું દ્રશ્ય દર્શાવે છે, જ્યાં જીવન અને પાણીનો અભાવ છે. કવિતામાં હિન્દુ ઉપનિષદો, બૃહદારણ્યક ઉપનિષદના સંદર્ભો છે, જ્યાં ગર્જના 3 ઉપદેશો આપે છે: દત્ત, આપવું; દયધ્વમ, દયાળુ બનવું; અને દમ્યત, નિયંત્રણ કરવું. આ ખંડ આધ્યાત્મિક પુનર્જનનની સંભાવના રજૂ કરે છે, પરંતુ તે એક અનિશ્ચિત નોંધ પર સમાપ્ત થાય છે, જેમાં સંસ્કૃત મંત્ર શાંતિ સાથે શાંતિની આશા વ્યક્ત કરવામાં આવે છે. પાત્રો. ધ વેસ્ટલેન્ડમાં કોઈ પરંપરાગત પાત્રો નથી, પરંતુ તે વિવિધ અવાજો, દૃષ્ટિકોણો અને પૌરાણિક આકૃતિઓનો સંગ્રહ છે. કેટલાક મુખ્ય અવાજો અને પાત્રો નીચે મુજબ છે. ટાયર્સિયસ, એક ગ્રીક પૌરાણિક પાત્ર, ત્રીજા ખંડમાં એક કેન્દ્રીય અવાજ તરીકે ઉભરી આવે છે. તે એક અંધ ભવિષ્યદ્રષ્ટા છે, જે પુરુષ અને સ્ત્રી બંનેની પ્રકૃતિને સમજે છે. એલિયટે ટાયર્સિયસને કવિતાનું એકીકરણ કરનાર પાત્ર ગણાવ્યું છે, જે માનવ અનુભવની સાર્વત્રિકતા દર્શાવે છે. મેડમ સોસોસ્ટ્રીસ, એક ટેરો કાર્ડ રીડર, પહેલા ખંડમાં દેખાય છે. તે આધુનિક સમાજમાં આધ્યાત્મિકતાના ઘટાડા અને અંધશ્રદ્ધાના વધારાનું પ્રતીક છે. અનામી અવાજો. કવિતામાં ઘણા અનામી અવાજો છે, જેમ કે શ્રીમંત મહિલા,
પબની મહિલાઓ અને સૈનિકો, જે વિવિધ સામાજિક વર્ગો અને અનુભવો દર્શાવે છે. આ અવાજો આધુનિક સભ્યતાના વિખંડન અને એકલતાને ચિત્રિત કરે છે. પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો. કવિતામાં ફિલોમેલા, ગ્રીક પૌરાણિક કથા, ક્લિયોપેટ્રા અને સંત ઓગસ્ટિન જેવા પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોના સંદર્ભો છે, જે કવિતાને એક કાલાતીત અને સાર્વત્રિક સ્વર પ્રદાન કરે છે. થીમ્સ. ધ વેસ્ટલેન્ડમાં ઘણી ગહન અને વિચાર-પ્રેરક થીમ્સ છે, જે તેને એક કાલાતીત રચના બનાવે છે. સભ્યતાની ખાલીપો. કવિતા પ્રથમ વિશ્વયુદ્ધ પછીની યુરોપીય સભ્યતાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ખાલીપોને દર્શાવે છે. ઉજ્જડ ભૂમિનું પ્રતીક યુદ્ધ, ઔદ્યોગિકીકરણ અને નૈતિક પતનના પરિણામોને ચિત્રિત કરે છે. વિખંડન અને એકલતા. કવિતાની ખંડિત રચના અને વિવિધ અવાજો આધુનિક સમાજના વિખંડનને દર્શાવે છે. માનવીય સંબંધો, પ્રેમ અને સંવાદની કમી કવિતામાં વારંવાર ઉભરી આવે છે. પુનર્જનન અને આશા. જો કે કવિતા નિરાશા અને ખાલીપો પર કેન્દ્રિત છે, તે પુનર્જનનની સંભાવના પણ રજૂ કરે છે. ઉપનિષદોના ઉપદેશો અને પાણીનું પ્રતીક આધ્યાત્મિક અને નૈતિક નવીકરણની આશા દર્શાવે છે. ધર્મ અને આધ્યાત્મિકતા. કવિતામાં ખ્રિસ્તી, હિન્દુ, બૌદ્ધ અને પૌરાણિક સંદર્ભો છે, જે આધ્યાત્મિક શોધ અને શૂન્યતા દર્શાવે છે. એલિયટ એવું સૂચવે છે કે આધુનિક સમાજમાં પરંપરાગત ધાર્મિક મૂલ્યો ખોવાઈ ગયા છે, પરંતુ નવી આધ્યાત્મિક સંભાવનાઓ અસ્તિત્વમાં છે. મૃત્યુ અને ક્ષય. મૃત્યુ, ક્ષય અને નશ્વરતા કવિતાની મુખ્ય થીમ્સ છે. ઉજ્જડ ભૂમિ, ડૂબતો નાવિક અને મૃત્યુની છબીઓ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે. લેખન શૈલી. ટી.એસ. એલિયટની લેખન શૈલી ધ વેસ્ટલેન્ડમાં તેમની બૌદ્ધિક અને કાવ્યાત્મક પ્રતિભાને દર્શાવે છે. તેમની ભાષા જટિલ, પ્રતીકાત્મક અને બહુસ્તરીય છે. કવિતામાં વિવિધ શૈલીઓ મહાકાવ્યાત્મક, ગીતાત્મક, નાટકીય અને બોલચાલનું મિશ્રણ છે, જે આધુનિક સભ્યતાની ખંડિત પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. પ્રતીકાત્મકતા અને સંદર્ભ. કવિતામાં પ્રતીકાત્મકતાનો ઉપયોગ મુખ્ય છે. ઉજ્જડ ભૂમિ, પાણી, આગ અને ગર્જના જેવા પ્રતીકો કવિતાને ઊંડા દાર્શનિક અને આધ્યાત્મિક અર્થ પ્રદાન કરે છે. એલિયટે શેક્સપિયર, બાઇબલ, ઉપનિષદ, ગ્રીક પૌરાણિક કથાઓ અને મધ્યયુગીન કથાઓ જેવા સાહિત્યિક અને ધાર્મિક સંદર્ભોનો ઉપયોગ કર્યો છે, જે કવિતાને એક કાલાતીત સ્વર આપે છે. ખંડિત રચના. કવિતાની રચના ખંડિત અને બિનરેખીય છે, જેમાં વિવિધ અવાજો, ભાષાઓ, અંગ્રેજી, લેટિન, સંસ્કૃત, જર્મન, ફ્રેન્ચ અને દ્રશ્યો એકબીજામાં ભળી જાય છે. આ રચના આધુનિક સભ્યતાના વિખંડન અને અરાજકતાને દર્શાવે છે. કાવ્યાત્મક તકનીક. એલિયટે મુક્ત છંદ, ફ્રી વર્સ, તુકબંધી અને વિવિધ કાવ્યાત્મક સ્વરૂપોનો ઉપયોગ કર્યો છે. તેમની પંક્તિઓ ક્યારેક કાવ્યાત્મક અને ગીતાત્મક હોય છે, તો ક્યારેક બોલચાલ અને વિડંબનાપૂર્ણ. કવિતામાં ધ્વનિ, લય અને છબીઓનો ઉપયોગ એક સંગીતમય અને દ્રશ્યાત્મક અસર પેદા કરે છે. એલિયટ અને એઝરા પાઉન્ડ. ધ વેસ્ટલેન્ડને અંતિમ સ્વરૂપ આપવામાં કવિ એઝરા પાઉન્ડની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. પાઉન્ડે કવિતાના મૂળ મુસદ્દાને સંપાદિત કર્યો અને તેને વધુ સંક્ષિપ્ત અને પ્રભાવશાળી બનાવ્યો. આ સહયોગે કવિતાને આધુનિકતાવાદી સાહિત્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બનાવ્યું. સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ. ધ વેસ્ટલેન્ડ આધુનિકતાવાદી સાહિત્યમાં એક સીમાચિહ્ન છે. આ કવિતા એ સમયે પ્રકાશિત થઈ, જ્યારે યુરોપ પ્રથમ વિશ્વયુદ્ધની કરુણાંતિકા અને સાંસ્કૃતિક સંકટથી ઝઝૂમી રહ્યું હતું. એલિયટે આ કવિતા દ્વારા આધુનિક સભ્યતાની ખાલીપો, વિખંડન અને આધ્યાત્મિક શૂન્યતાને ચિત્રિત કર્યું, જે તે સમયની નિરાશા અને અનિશ્ચિતતાને પ્રતિબિંબિત કરે છે. આધુનિકતાવાદ. ધ વેસ્ટલેન્ડ આધુનિકતાવાદી સાહિત્યની વિશેષતાઓ ખંડિત રચના, પરંપરાનું પુનર્વ્યાખ્યા અને વ્યક્તિગત અનુભવ પર ભારને સંપૂર્ણપણે દર્શાવે છે. આ કવિતા જેમ્સ જોયસ, વર્જિનિયા વુલ્ફ અને એઝરા પાઉન્ડ જેવા લેખકો સાથે આધુનિકતાવાદી આંદોલનનો ભાગ હતી. સાહિત્યિક પ્રભાવ. ધ વેસ્ટલેન્ડ એ કવિતા અને સાહિત્યમાં નવી દિશાઓ ખોલી. તેણે મુક્ત છંદ, પ્રતીકાત્મકતા અને સાહિત્યિક સંદર્ભોના ઉપયોગને લોકપ્રિય બનાવ્યો. આ કવિતા પછીના કવિઓ, જેમ કે ડબલ્યુ.એચ. ઓડેન, સિલ્વિયા પ્લાથ અને સીમ્સ હીની માટે પ્રેરણાનો સ્ત્રોત બની. સાંસ્કૃતિક પ્રભાવ. કવિતાએ પ્રથમ વિશ્વયુદ્ધ પછીની પેઢીની લાગણીઓને વ્યક્ત કરી અને આધુનિક સમાજની ટીકા કરી. તેની પ્રતીકાત્મકતા અને ધાર્મિક સંદર્ભોએ તેને વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંદર્ભોમાં સુસંગત બનાવ્યું. ધ વેસ્ટલેન્ડને યુનિવર્સિટીઓ અને સાહિત્યિક અભ્યાસોમાં વ્યાપકપણે ભણાવવામાં આવે છે. એલિયટનું યોગદાન. એલિયટને 1948માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ધ વેસ્ટલેન્ડ તેમની સૌથી મહત્વપૂર્ણ રચનાઓમાંની એક છે. આ કવિતાએ તેમને આધુનિક કવિતાના અગ્રદૂત બનાવ્યા અને સાહિત્યિક વિવેચનમાં તેમના યોગદાનને મજબૂત કર્યું. નિષ્કર્ષ.
ધ વેસ્ટલેન્ડ એક એવી કવિતા છે જે વાચકોને આધુનિક સભ્યતાની ખાલીપો, આધ્યાત્મિક શોધ અને પુનર્જનનની સંભાવના પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. ટી.એસ. એલિયટે આ કવિતામાં પોતાની જટિલ અને પ્રતીકાત્મક લેખન શૈલીના માધ્યમથી એક એવી દુનિયા બનાવી છે જે વાચકોને પડકારે છે અને ઊંડા સવાલો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. કવિતાની ખંડિત રચના, વિવિધ અવાજો અને સાહિત્યિક સંદર્ભો તેને એક સમૃદ્ધ અને બહુસ્તરીય અનુભવ બનાવે છે. આ કવિતા આપણને એ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે કે શું આધુનિક સમાજ પોતાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જડોને પુનર્જીવિત કરી શકે છે? માનવીય સંબંધોની કમીનો શું પ્રભાવ છે? અને શું પુનર્જનનની આશા શક્ય છે? આ સવાલોના જવાબ કદાચ દરેક વાચક માટે અલગ હોય, પરંતુ આ જ આ કવિતાની શક્તિ છે. તે આપણને વિચારવા, અનુભવવા અને આપણા સમાજને નવા દૃષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે. ધ વેસ્ટલેન્ડ માત્ર એક સાહિત્યિક કૃતિ નથી, પરંતુ તે એક દાર્શનિક અને સાંસ્કૃતિક અનુભવ છે. આ કવિતા દરેક એવા વ્યક્તિએ વાંચવી જોઈએ જે સાહિત્ય, દર્શન અને આધુનિક સભ્યતામાં રસ ધરાવે છે.